ગાંધીનગરની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ અને માનવ તસ્કરીની જાળમાં સંકળાયેલા ગેંગના સભ્યને ઝડપી પાડ્યા. ગુજરાતના લોકોને ઊંચા પગારની લાલચ આપી દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં મોકલી તેમની માનવ તસ્કરી કરી બંધક બનાવી સાયબર ગુનાઓ કરાવવાના ગંભીર ગુનાનો ભાંડો ફોડ્યો. આરોપી અને તેના સાથીઓ દ્વારા મ્યાનમારના ચાઇનીઝ હબમાં ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ અને પોન્જી સ્કીમ જેવા ગુનાઓ કરાવવામાં આવતા હતા. ડીજીપીડી ડોક્ટર કે લક્ષ્મીનારાયણ રાવ અને એડિશનલ ડીજીપી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને ડીવાયએસપી એમઆર રાદડિયા દ્વારા રચાયેલી ટીમે પોરબંદરથી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અનેક રાજ્યોમાં ફેલાયેલ આ ગેંગના નેટવર્કને ખતમ કરવા માટે કામગીરી તેજ કરી છે. ભારતના ઘણા બધા યુવાનો વિદેશમાં નોકરી માટે જતા હોય છે. ઓનલાઈન અલગ અલગ પદ્ધતિઓથી યુવાનો યુવતીઓને ડેટા એન્ટ્રી કે અન્ય જોબની લાલચ આપી અને થાઈલેન્ડ લઈ જવામાં આવતા હોય છે. અને થાઈલેન્ડ લઈ ગયા બાદ ત્યાં એક મોઈ નદી છે. એ મોઈ નદી પાર કરે એટલે તરત મ્યાનમાર શરૂ થાય છે. મ્યાવાડી વિસ્તાર, મ્યાવાડી ટાઉન છે. તો નદી પાર કરાવીને થાઈલેન્ડ પછીથી એમને ત્યાં લઈ જવામાં આવતા હોય છે અને ત્યાં અલગ અલગ કોલ સેન્ટરો કે કંપનીઓમાં એમની પાસેથી સાયબર ક્રાઇમ કરાવવામાં આવતું હોય છે. તેને સામાન્ય રીતે અત્યારે સાયબર ગુલામી શબ્દ તરીકે ઓળખીએ છીએ. આવા ઘણા બધા નાગરિકો કોઈ રકમ આપીને પરત આવ્યા હોય છે, એમ્બસીની મદદથી પરત આવ્યા હોય છે. આવા નાગરિકોને છેલ્લા 6 મહિનાના સ્ટેટમેન્ટ અને ડેટાનું એનાલિસિસ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કરવામાં આવ્યું અને એના ઉપરથી ગુજરાતના જ 12 થી 15 યુવાન યુવતીઓ અને અન્ય રાજ્યના 3-4 એમ 16-17 યુવાન યુવતીઓ એક જ વ્યક્તિના મારફતથી ત્યાં નોકરીએ ગયેલ હોવાનું ધ્યાન પર આવતા એ વ્યક્તિ હાલમાં ભારત મળી આવતા હિતેશ અર્જુનભાઈ સોમૈયા રહેવાસી પોરબંદરનો છે. હાલ વેરાવળ રહે છે. એમની ધરપકડ કરવામાં આવી છે.